ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નને લઈને જે નિયમની વાત કરવામાં આવી રહી છે એ જ નિયમમાં હવે ક્યાંક ફેરફાર આવી શકે છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે સમગ્ર વિષયની તો છેલ્લા કેટલાય સમયથી ભાગીને થતા લગ્નમાં માતા પિતાની મંજૂરીના કાયદાની માંગ ઉઠી છે, ત્યારે હવે આ દિશામાં ઉઠી રહેલી માંગણીઓને પગલે ગુજરાત સરકારે પહેલ કરી છે। ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર કદાચ હવે નિયમ બદલી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ને કેમ આવું કહેવામાં આવી રહ્યું છે? ખાસ કરીને મળતી માહિતી અનુસાર ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલી શકે છે એવી શક્યતાઓ છે। સુધારેલા નિયમ કેબિનેટમાં રજૂ થઈ શકે છે અને કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેર કરશે। ભાગીને લગ્ન કરનારા રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। કદાચ તે નિયમ છે તે હવે લાગુ પડી શકે છે। નવા નિયમ મુજબ યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં જ નોંધણી થશે અને કદાચ આજે સાંજે કાયદાકીય અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ શકે છે અને સાંજની બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ છે તે આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે। એટલે જે બુધવારે કેબિનેટની મીટિંગ મળતી હોય છે એની જ અંદર હવે ક્યાંક ને ક્યાંક આ નિયમને લઈને પણ વાતચીત થઈ શકે છે અને બાદ જો આ નિયમની મંજૂરી મૂકવામાં આવશે તો પછી સરકાર દ્વારા આ વિષયને લઈને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય વાત એ પણ છે કે હાલ મેરેજ રજીસ્ટર થાય એટલે છોકરીઓના પરિવારને જાણ કરવાની હોય છે। આ માટે પણ 30 દિવસનો સમય આપવામાં આવે છે અને 30 દિવસ પછી જ મેરેજ રજીસ્ટર્ડ થયેલા ગણાશે। જો કે ઘણા બધા એવા વકીલો હોય છે કે જે લોકો કાયદાને તોડીને 30 દિવસની નોટિસ છેલ્લા દિવસોમાં ટપાલ કે કુરિયર જોડે મોકલે છે, ત્યાં સુધીમાં લગ્ન થઈ જતા હોય છે। એટલે કે જે રીતની અત્યારે હાલ જે પ્રોસેસ ચાલી રહી છે એ જ દરેક પ્રોસેસને લઈને ક્યાંક ને ક્યાંક જે નિયમો છે એને પણ બદલવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે। ખાસ કરીને દીકરીઓ દ્વારા ભાગીને લગ્ન કરવા મુદ્દે પાટીદાર આગેવાનો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક મેદાને આવ્યા હતા અને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી ને આ વિશે પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા છે ક્યાંક ને ક્યાંક એમણે પણ જણાવ્યું હતું કે ભાગીને લગ્ન કરવા મુદ્દે રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરવો જોઈએ અને ભાગીને લગ્ન કરવા મુદ્દે માતા જે પિતા છે એ લોકોની પરવાનગી ફરજિયાત બને છે અને લગ્ન નોંધી અંગે પણ હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની જરૂરિયાત છે એવી પણ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી। એટલે